મોર્નિંગના અમારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો ચાલો મળીએ આપણે જઈને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હલો, નાસ્તો કરવા બધા. જય રોટલી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મજામાં? આજે બીજો દિવસ થઈ ગયો બર્થડેનો. બે દિન થયો. બે વાહન થયો. બે વાહન થયો કે? બે વાહન થયો કા? તો છઠ્ઠી દિન નામે રાખવું છે ને પાછું. છઠ્ઠી ગોઠવી નાખ્યું કા? બીજી વાર. પાછું નામકરણ કરી નાખ્યું. હા, તો શું નામ રાખું? વિચાર લઉં કે રાશિ કઈ એવી ખબર નથી ને પાછી. જોવરાવી પડીએ ઈ તા. રાશિ ખબર. જોવરાવીને પછી નામ રાખી દેવું, બીજું બદલાવી નાખ્યું કા? હા. સારું ને. હાલો બધા નાસ્તો કરવા અત્યારે. હાલો બધા નાસ્તો કરવા એમ કહો. તમે કરી લો, અમારું થોડુંક કામ છે એ કરી લઈએ, પછી નાસ્તો કરીએ. જો કિશનભાઈ આવી ગયા નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. જય હનુમાન. ઉધાર ન બોલ. હા? બે ત્રણ રોટલી એમનું પેટ ભરે છે. સિંગ ભજીયા ખાધા. સિંગ ભજીયા? સિંગ હોય ને ઓલી વજન વાળી. તમારે ખાવી? તમારે ખાઈ જાવ વાંધો નહીં. એ મને પડી જાય. હું ખાઈ તો વાગી ગયા છે 9 અને અમે નાસ્તો પણ કરી લીધો છે અને કિશનભાઈ ગયા છે બેંકે. અને હવે હું કરીશ મારું કામ. મમ્મી કરે છે પૂજાપાઠ. અને કાલની વાત કરીએ તો કાલે તો એટલી મજા આવી કે વાત પૂછોમાં. જય સાથે જે ગેમને રમી ને બહુ જ મજા આવી ગઈ. પરંતુ શું કહેવાય, મેં જયમાં ને એમાં થોડુંક લેટ થઈ ગયું હતું ને પાછા જઈને કન્ટિન્યુ કોલ ચાલુ હતા બધાના. તો વિડીયો કંઈ શૂટ બહુ નથી થયો ગેમનો ને ત્યાં સુધીનો થયો. પછી દહીંવાળા પણ એટલા મસ્ત બન્યા હતા, પરંતુ જમવા ટાઈમે બ્લોગ જ શૂટ ન થયો કારણ કે મોડું થઈ ગયું હતું અને બધાને ભૂખ પણ એવી લાગી ગઈ હતી. એટલે ફટાફટ જમવા બેસી ગયા હતા અને પછી કન્ટિન્યુ ફોન ચાલુ હતા ને પછી કંઈ વિડીયો શૂટ નથી કર્યો. પરંતુ બહુ મજા આવી ગેમમાં ને શું કહે, મસ્ત દિવસ ગયો. જઈને પણ કાલે અને એને સેલિબ્રેશન તો એને બેંકે કરી લીધું હતું, કેકને ત્યાં બધાએ રાખી હતી એટલે ત્યાં એને સેલિબ્રેશન કર્યું હતું. પછી અહીંયા અમે બહુ એટલું બધું નહોતું કર્યું એટલે જઈ કાંઈ કંઈ હવે નથી કર્યું કારણ કે બેંકે એણે બધું સેલિબ્રેશન એ લોકોએ એના સ્ટાફે એને બધું કર્યું હતું. તો પછી અમે રાતે શું કહેવાય કે થોડા કામમાં હતા, પછી ફોન ચાલુ હતા બધાને એટલે હું તો થાકી ગઈ એટલે હું તો સૂઈ ગઈ હતી. મમ્મીને એ લોકો તો હજી જાગતા હતા તોય. પરંતુ આવો કંઈક હતો દિવસ અને હવે આજે શું કહેવાય પાછા કામે લાગી જાય જેમ હતા એમ. તો અત્યારે હવે શું કહેવાય કે મારું કપડાં પલાળવાના છે તો અત્યારે પાણી ભરાય છે તો ફટાફટ પહેલાં કપડાં પલાળી લો અને પછી ડેઈલી રૂટીન જે કામ હોય કચરાને એ બધું ફટાફટ કરવા માંડું અને પછી જોઈએ હવે શું કરીએ.
ફેમિલી, તો અત્યારે વાગી ગયો છે 1:30 અને ભગવાનને થાળી પણ મમ્મીએ ધરી દીધી છે. તો હવે આપણે લોકો જમી લઈએ. તો આજે તો જમવામાં શું છે એ દૂધી બટેકાનું શાક અને ખીચડી. તો ચાલો હવે જમી લઈએ. ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે ડાયરેક્ટ 8 અને શું કહેવાય કે 5 કે 5:30 વાગ્યાનો કોલ ચાલુ હતો. તો અમે હું ને મમ્મી કોલમાં વાત કરતા હતા, ઈલા માસી ને પ્રિયા ને બધા હતા. તો અને અત્યારે હવે વાગી ગયા છે ડાયરેક્ટ 8 અને શું કહેવાય કે અત્યારે જમવાનું તો હવે કંઈ નક્કી નથી બહુ, કારણ કે કિશનભાઈ દહીં વડા ખાધા હમણાં અને મેં પણ નાસ્તો કર્યો હતો. અને જોઈએ હવે શું કરીએ, સિમ્પલ સાદું બનાવવાનું છે. ને અત્યારે અમારે હવે શાકભાજી લેવા જવાનું છે. તો હું ને મમ્મી જઈશું શાકભાજી લેવાના. અહીંયા મમ્મીએ ધૂપ દીવા પણ કરી લીધા, તો ભગવાનના દર્શન કરી લઈએ ને પછી જઈએ. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 8:30 અને શું કહે હું મમ્મી શાકભાજી લેવા ગયા હતા એટલે થોડુંક લેટ થઈ ગયું. અને હવે અત્યારે હું બનાવું છું રસોઈ. આજે રસોઈમાં છે ખીચડી, પપૈયાનો સંભારો અને રોટલી. તો હવે કરીશ રસોઈ અને પછી શું કહેવાય કે એડિટિંગ થોડુંક બાકી છે એ કરીને પછી વિડીયો અપલોડિંગ કરીશ. અને અત્યારે મમ્મી ખીચડી રેડી કરી દીધી છે. તો ખીચડી મૂકી દઈશું અને સંભારો વઘારી લઈશું, પછી કરશું રોટલી. તો સારું, ચાલો મળીએ પછી. હેલો ફેમિલી, તો અત્યારે ડાયરેક્ટ વાગી ગયા છે 9. રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે જય આવશે એટલે જમવાનું બાકી છે. આજે થોડુંક શું કહેવાય વ્લોગમાં મોડું પણ થઈ ગયું છે અને આજે વ્લોગ થોડોક નાનો પણ હશે, તો સોરી એના માટે. અને શું કહેવાય કે મારો વ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ અને મળીએ કાલે નવા વ્લોગની સાથે. આજ માટે બસ આટલું જ હતું. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે નવા વ્લોગની સાથે. બધાને મારે બાય અને જય શ્રી કૃષ્ણ.